विद्यार्थी मित्रों, आज આપણે અપ્રત્યક્ષ મતલબ ઓનલાઈન ભણવાનો એક પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ। ગુજરાતી સાહિત્ય એને ઓનલાઈન ભણવું એ ખૂબ અઘરો વિષય છે, છતાં પણ એક નાનો એવો પ્રયત્ન આપણે કરવા જઈ રહ્યા છીએ। ધોરણ 12 એની પહેલું કાવ્ય છે અખિલ બ્રહ્માંડમાં। એના કવિ છે ભક્ત કવિ નરસિંહ મહેતા। એમનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો। એમની કર્મભૂમિ જુનાગઢ છે। બાળવયમાં માતા પિતાનું નુકસાન થયું, ભાભીની સાથે રહેવું, ભાભીનું મેણું મારવું અને નરસિંહ મહેતા રિસાઈને જંગલમાં ચાલે જાય છે। અપૂર્વ શિવલિંગની પૂજા કરવી અને 7 દિવસ ભૂખ્યા તરસ્યા પૂજા કર્યા બાદ એ મરવાનો મતલબ ભગવાન શિવને સમર્પિત થવાનો વિચાર કરે છે। માથું પછાડે છે શિવલિંગ ઉપર, ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ત્યાર પછી જે કહેવાય કે ભગવાન વરદાન સ્વરૂપે કૃષ્ણ બાળલીલાના દર્શન કરાવે છે અને ભગવાન સ્વદેહે જે કહેવાય કે પ્રત્યક્ષ રીતે ભગવાન જે કૃષ્ણની એ બાળલીલા રાસલીલાના દર્શન કરે છે। ભગવાન જે કહેવાય કે એના ઉપર પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પણ એને વરદાન આપે છે કે કેદારો રાગ આપે છે કે તું ગાઈશ ત્યારે હું પ્રસન્ન થઈશ। અને ત્યાર પછી એવું કહેવાય છે કે નરસિંહ મહેતા જૂનાગઢમાં આવીને વસ્યા અને એમને જે કહેવાય કે લગ્ન થયા, એમને એક દીકરો થયો શામળ શાહ, એની દીકરી એક કુંવરબાઈ। અને એમના જીવનમાં પણ જે કહેવાય કે જે આત્મચરિત્રાત્મક પદો અને કૃષ્ણલીલાના જે પદો લખ્યા છે એમાં જે આત્મચરિત્રાત્મક પદો જે છે એમાં શામળ શાહનો વિવાહ છે, એમનો દીકરો થાય, દીકરો જે શામળ શાહ છે એના લગ્ન થાય છે, એમાં જે ભગવાન મદદ કરે છે એની વાત છે। કુંવરબાઈનું મામેરું, જે દીકરીનું મામેરા પ્રસંગે જે ભગવાન સાક્ષાત હાજર રહી સગા મતલબ શેઠ શેઠાણી રૂપે હાજર રહીને મામેરું ભરે છે। આ સિવાય પણ હાર અને હુંડીનો પ્રસંગ માંડલિક રાજા જે રાજ્ય કરતો એના દરબારમાં ભગવાન જે આવીને એને રૂબરૂ હાર પહેરાવે છે। હુંડી જે કહેવાય કે યાત્રાળુ જે દ્વારિકા દર્શન કરવા જતા હોય એ દ્વારિકાના યાત્રીઓને હુંડી લખી આપે છે અને ભગવાન સામરસાના શેઠના રૂપમાં રૂબરૂ આવીને 700 રૂપિયા એ યાત્રાળુઓને ઘણી આપે છે। આવા અનેક પ્રસંગો ભગવાને પ્રત્યક્ષ રીતે એમની સામે આવીને એના પ્રસંગોમાં હાજરી આપી છે। એટલે નરસિંહ મહેતા અને ભગવાન બંને કહેવાય કે એકબીજાના જે કહેવાય કે નજીક રહ્યા છે। એટલે નરસિંહ મહેતા જે કંઈ લખે છે એ ભગવાનની ભક્તિ કરવા માટે લખ્યું છે। ભલે એમના આત્મચરિત્રાત્મક પદો જે છે કે શામળશાહનો વિવાહ, હાર, હુંડી એ આત્મચરિત્રાત્મક પદો છે, પણ એના કેન્દ્રમાં તો ભગવાન છે। અને બાકી રહ્યા કૃષ્ણલીલાના કે વિરહના પદો જે છે એમાં પણ ભગવાન કેન્દ્રમાં જે છે। એમને જે પણ કંઈ પદો લખ્યા છે એ અત્યારે ગુજરાતી સાહિત્યમાં ગુજરાતમાં પ્રભાતિય તરીકે ઓળખાય છે, પદ તરીકે ઓળખાય છે। તો એમાં પણ જે કહેવાય કે વિશેષ પદો જે લખ્યા છે, વૈષ્ણવ ધંધો તેને કહીએ, પીર પડાઈ જાણે રે, આ સિવાય પણ જળ કમળ છાડી જાને વાળા, સ્વામી હમારો જાગ છે નિરખને ગગનમાં, કોણ ભૂમિ રહ્યો તેજ હું સુખ દુઃખ મનમાં માણીએ, ઘડ સાથે રે ઘડિયા, આવા અનેક પદો એમને લખ્યા છે। એમાંનું એક પદ એટલે અખિલ બ્રહ્માંડમાં, એને આપણે જે કહેવાય કે ગાવાનો પ્રયત્ન કરીએ, એને સમજવાનો। એ અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરે, જોજવે રૂપે અખંડ ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે, એ અખિલ બ્રહ્માંડમાં પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે, એ અખિલ બ્રહ્માંડમાં। તો મિત્રો આપણે એને સ્વરમાં જે કંડારવાનો પ્રયત્ન કર્યો, તો નરસિંહ મહેતાએ જે આ પદ લખ્યું છે, નરસિંહ મહેતાએ જે બીજા પદો લખ્યા છે એની જે થોડી વિશેષતા સમજવાનો પ્રયત્ન કરીએ તો નરસિંહ મહેતાએ જે
જે ભૂતળ ભક્તિ પદાર્થ જે કાવ્ય લખ્યું છે એમાં ભક્તિનો મહિમા લખ્યો છે, જ્યારે અહીંયા જે અખિલ બ્રહ્માંડમાં જે કાવ્ય લખ્યું છે, પદ લખ્યું છે, એની અંદર પરમ તત્વની વ્યાપકતાનું દર્શન એ આપણને અહીંયા કરાવ્યું છે. તો નરસિંહ મહેતાએ એવું કહેવાય કે પોતે ભગવાનના કેન્દ્રમાં રહ્યા છે, ભગવાનને આપણા જીવનના કેન્દ્રમાં રાખ્યા છે. એટલા માટે જે વર્ણન કરશે એમાં એ પરમાત્મા ઈશ્વર હોય જ. એટલા માટે પોતે કવિ થવા માટે એને સર્જન નથી કર્યું, પણ ભગવાનની ભક્તિ કરવા માટે, ભગવાનના તત્વનું વર્ણન કરવા માટે, પરમેશ્વરનું વર્ણન કરવા માટે એમણે કવિતા લખી છે. એટલે કાવ્યમાં નરસિંહ મહેતા કહે છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાસે. પહેલી લીટીમાં જ આખા કવિતાનો સાર એમને આપી દીધો છે. પહેલી પંક્તિમાં જ બધી જ કવિતાનું જે મહત્વ છે આખું મૂલ્ય એને સમજાવી દીધું છે કે છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. આખા બ્રહ્માંડમાં જો આપણે સમજવા જઈએ તો અત્યારે ઘણા બધા લોકો જે વિદ્વાનો બ્રહ્માંડની જે વ્યાખ્યા કરી છે એ જુદી છે. નરસિંહ મહેતાએ બ્રહ્માંડની વ્યાખ્યા કરી એ જુદી છે. અત્યારે બ્રહ્માંડ એટલે પૃથ્વી એવું સમજે છે, સૃષ્ટિ એવું નથી. બ્રહ્માંડ એટલે આકાશ, ગ્રહો, નક્ષત્રો, તારા, સૂર્ય, ચંદ્ર બધું જ અંદર આવી જાય. એ આખો જે વ્યાપ છે એનાથી પણ વિશાળ છે. વેદોમાં તો એટલું બધું વર્ણન છે. કુલ મળીને આ બ્રહ્માંડ છે. જે પણ દેખાય છે, જે નથી દેખાતું એનાથી જે વિશાળ છે, બધું કુલ મળીને બ્રહ્માંડ છે. બ્રહ્માંડ એટલે કે પૃથ્વી ને, પૃથ્વી સિવાય પણ જે કાંઈ છે આજુબાજુ એ આખું બ્રહ્માંડ છે. એટલે એમાં જે પણ કાંઈ છે એટલે કે એવું છે કે બ્રહ્માંડમાં એક શ્રીહરિ. શ્રીહરિ ભગવાન એક જ છે, પરમેશ્વર એક જ છે, ઈશ્વર એક જ છે. આ લીટી એ આખા કાવ્યનો ભાગ છે. ભગવાન એક જ છે. પછી બીજી જે શબ્દોમાં કહ્યું કે જુજવે રૂપ અનંત ભાસે. જુજવે એટલે જુદા જુદા, અલગ અલગ, નોખા નોખા, એના રૂપે આપણને અનંત ભાસે. અનંત એટલે જેનો કોઈ અંત નથી તે. તો અનંત રૂપે દેખાય છે, જુદા જુદા રૂપે દેખાય છે, પણ પરમેશ્વર પોતે એક જ છે, એક જ સ્વરૂપે બિરાજેલો છે. આખા બ્રહ્માંડમાં ઈશ્વર એક જ છે. હવે આ ભગવાન ક્યાં છે, કયા સ્વરૂપે છે એની આગળ વાત કરે છે. બ્રહ્માંડમાં ભગવાન એક જ છે એ વાત કરી દીધી આપણે. નરસિંહ મહેતાએ કહી દીધું આખા બ્રહ્માંડમાં એક જ ભગવાન છે, એક જ ઈશ્વર છે, એક જ સૃષ્ટિને ચલાવનાર, આખા બ્રહ્માંડને ચલાવનાર એક જ છે. આ એને કહી દીધું. હવે ક્યાં ક્યાં છે, કેવા સ્વરૂપે છે એ હવે કહે છે. એટલે પહેલું કહે છે કે દેહમાં દેવ. આ દેહ છે એમાં જે આત્મા છે એ દેવ સ્વરૂપે બિરાજેલો એ ભગવાન ઈશ્વર છે. એટલે કે આગળ કહે છે તત્વમાં તેજ હતું. તો આ બ્રહ્માંડમાં 5 તત્વો છે: આકાશ, પૃથ્વી, વાયુ, જળ, ભૂમિ અને અગ્નિ. તો આ 5 તત્વો છે. આ 5 તત્વોથી આખું જે બ્રહ્માંડ વિશ્વ બધાનું રચના થાય છે. તો એ તત્વમાં તેજ સ્વરૂપે એ પણ ભગવાન છે. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસ છે. શૂન્યમાંથી શબ્દ રૂપે પ્રગટ થઈ અને ભગવાને વેદમાં પણ વાસ કર્યો છે. એટલે વેદ વિશે એવું કહેવાય છે કે વેદ એ અજન્મા છે. વેદોની રચના ભગવાને કરી છે. સ્વયં વેદ એ ભગવાન છે. ક્યાંક એવું પણ જોવા મળે છે કે વેદનું એક વાક્ય છે અહમ બ્રહ્માસ્મિ. તો ભગવાન એ વેદોમાં પણ વાસ થયેલો છે અને ભગવદ ગીતામાં પણ કહ્યું છે કે વર્ણમાં હું અકાર છું. તો ભગવાન સાક્ષાત એ શબ્દ રૂપે એમાં પણ બિરાજમાન થયેલા છે. આગળ કહે છે કે પાણી તું, પવન તું, ભૂમિ તું, ભૂધરા. પાણી પણ પરમેશ્વર પોતે છે, પાણીમાં પણ પોતે છે, પવનમાં પણ પોતે ભગવાન બિરાજેલા છે. પવન, પાણી અને ભૂમિ. આ ભૂમિ જે હવે જો ભૂમિની વાત આવી, ભૂમિ એટલે આ જે જમીન આપણે કહીએ છીએ, તો એ બ્રહ્માંડ એ ભૂમિ નથી, પણ બ્રહ્માંડનો એક ભાગ એ ભૂમિ છે. તો આ ભૂમિ ભગવાન, પૃથ્વી પણ ભગવાન છે, ભૂમિ પણ એમાં પણ ભગવાન છે. અને ભૂધરા એટલે ભૂને ધારણ કરવા વાળો એ પણ ભગવાન છે. એટલે ભૂમિ ઉપર ભગવાન વસી પણ શકે છે, ભૂમિને ધારણ પણ કરી શકે છે, એની રચના પણ કરી શકે છે, એનું સર્જન પણ કરી શકે છે, એનો વિનાશ પણ કરી શકે છે. એ પોતે ભગવાન, એ પોતે પરમેશ્વર છે. એટલે કહે છે કે વૃક્ષ થઈ ખુલી રહ્યો એ આકાશ. ભગવાન જે છે વૃક્ષ રૂપે આકાશ સુધી જે પહોંચવાની માથામાં ભગવાન જ કરી રહ્યો છે. એટલે આપણે કહે છે કે છોડમાં રમશો, છોડમાં પરમેશ્વર. તો વૃક્ષમાં પણ આકાશ સુધી જે વિશાળતા જે ધારણ કરી છે, જે વિરાટ રૂપ દર્શન કરાવ્યા છે, એ વૃક્ષ રૂપે પણ ભગવાન પોતે જ છે. એટલે કે છે કે વિવિધ રચના કરી અનેક રસ લેવાની, શિવ થકી જીવ થયો એક આશે. આ ભગવાને જે અનેક રસોની રચના કરી છે, વિવિધ પ્રકારના રસો, જે વિવિધ પ્રકારના જે દ્રશ્યો, વિવિધ પ્રકારની સૃષ્ટિનું જે સર્જન કર્યું છે, અને ભગવાન પોતે
શિવમાંથી જીવ થઈને આ સૃષ્ટિ ઉપર અવતરે અને એની પોતાની લીલા કરી છે. પછી રામ સ્વરૂપે લીલા કરી હોય કે ભગવાન કૃષ્ણ સ્વરૂપે લીલા કરી હોય કે કોઈ અન્ય સ્વરૂપે લીલા કરી હોય, એ પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર પોતે જ છે. એટલા માટે એ શિવ થઈને જીવ આવ્યો છે, કારણ કે એની સૃષ્ટિનું દર્શન કરવા પોતે પણ છે. આપણા બધામાં પણ આપ બધા જે નિહાળી રહ્યા છે એમાં પણ આપમાં પણ પરમાત્મા એક છે અને મારામાં પણ પરમાત્મા એક છે. આ પરમાત્માનો જો એકાકાર થઈ જાય તો બધી જ દુઃખોનું, બધા જ દુઃખોનું મૂળ આ એકાકાર થઈ ગયું એટલે બધા જ દુઃખો ત્યાં સમાપ્ત થાય છે. નરસિંહ મહેતાનો મૂળ આશય આ છે કે પરમાત્મા સાથેનો એકાકાર કરવો. આ ખાલી કવિતા ભણીને પ્રશ્નો લખી નાખવા, એના જવાબો લખી નાખવા, શિક્ષક તપાસી નાખે એને ગુણ આપી દે એ નથી, પણ આપણામાં પરમેશ્વર ઈશ્વર છે એની ઓળખાણ આપણને થશે તો જ સાચા અર્થમાં આ નરસિંહ મહેતા અહીંયા સાર્થક થશે કે પોતાની જે ભક્તિ જે કરી છે, પોતે જે આત્મ જે સમર્પણ કર્યું છે ભગવાન પ્રત્યે, એવું સમર્પણ આપણું થશે તો જીવન સાર્થક છે. એના માટે અહીંયા લખ્યું છે, આગળ લખે છે કે વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ સાથ દે. વેદ તો કહે છે, વેદોમાં શું કહ્યું છે, અને સ્મૃતિ અને સ્મૃતિ એની સાથ રહે છે. સ્મૃતિ એટલે જે કહેવાય કે વેદો, અહીંયા વેદો શબ્દ થયો, સ્મૃતિ એટલે સાંભળેલું થાય અને સ્મૃતિ એટલે યાદ કર્યું, પણ સ્મૃતિ એટલે વેદો અને સ્મૃતિ એટલે વેદો પછીના જે ગ્રંથો છે. તો એ સાથ રહે છે. શું સાથ રહે છે કે વેદ તો એમ વધે સ્મૃતિ શ્રુતિ સ્મૃતિ સાથ દે. કનક કુંડળ વિશે ભેદ ન હોય. કનક અને કુંડળ, તો કનક અને કુંડળ એ સોનાના આભૂષણો છે. કનક અને કુંડળ, કનક એટલે સોનું, સુવર્ણ, એના ત્રણ શબ્દો પૂછાય, કનક, સોનું, સુવર્ણ, અને કુંડળ એનું ઘરેણું છે. તો સોનામાં અને કુંડળમાં કોઈ ભેદ ન હોય, ન હોય. એના શબ્દો આપણે પાછળથી સમજીશું. તો કનક કુંડળ વિશે કોઈ ભેદ નથી, સોનું અને એના ઘરેણામાં કોઈ ભેદ નથી. એટલે બીજી લીટીમાં એનો આખો જે કે વિચાર મૂક્યો, ઘાટ ઘડિયા પછી નામ રૂપ રૂજવા, અંતે તો હેમનું હેમ હોય. ભલે ઘાટ ઘડ્યા, સોનું છે, સોનાના ઘાટ ઘડ્યા, ક્યાંક કુંડી બનાવી, ક્યાંક દામણ બનાવી, ક્યાંક વેંટી બનાવી, ક્યાંક એરી બનાવી, ક્યાંક હાથ બનાવ્યો, ક્યાંક લકી બનાવી, ક્યાંક બીજું કે ઘરેણું બનાવ્યું, પણ આખરે તો એમાં રહેલું તત્વ તો સોનું છે. એમ આ બધી સૃષ્ટિનું સર્જન કર્યું છે, પણ અંદર જે રહેલો જે તત્વ છે એ તો પરમાત્મા જ છે. માટી હોય તો માટીમાંથી અનેક બને, માટલું બને, કુંડું બને, કોળિયું બને, કુંડળી બને કે અન્ય જે કહેવાય કે વસ્તુ બનાવો, પણ આખરે તો અંદર રહેલી તત્વ તો માટી છે. એમ સોનામાં જે ઘરેણા બનાવો એના નામ જુદા જુદા હોઈ શકે, રૂપ જુદા જુદા હોઈ શકે, પણ એનું તત્વ જુદું નથી. તત્વ તો એક જ છે. ઘાટ ભલે જુદા હોય, એટલા માટે પરમ તત્વ આખા બ્રહ્માંડમાં ભલે રૂપ જુદું જુદું દેખાય, પણ પરમ તત્વ તો એક જ છે. આગળ શું કહે છે, મૂળ વાત અહીંયા કહે છે કે ગ્રંથે ગરબડ કરી વાત ખરી ન કરી, જેને જે ગમે તેને. હવે ગ્રંથે ગરબડ કરી એટલે શું? ઘણીવાર આ શબ્દનો ઘણા જે કહેવાય કે લોકો એનો અર્થ અવળો કરતા હોય છે કે ભાઈ શાસ્ત્રોમાં ખોટું લખ્યું છે, શાસ્ત્રો ખોટા છે, ગ્રંથો ખોટા છે. એવું નથી. ગ્રંથ જે વિદ્વાનોએ લખ્યા છે, જે ઋષિમુનિઓએ લખ્યા છે, જે કાંઈ જે કહેવાય કે વિશિષ્ટ પુરુષોએ, જે મહાપુરુષોએ જે ગ્રંથો લખ્યા છે એને સમજવામાં આપણે ભૂલ કરી છે. એટલે આપણે જેને જે ગમે છે એ નામથી પૂજે છે. કોઈ એને ભગવાનના નામથી પૂજે, કોઈ ઈશ્વરના નામથી પૂજે છે, કોઈ માતાજીના નામથી પૂજે છે, કોઈ માતાજીને પાસે બીજું નામ આપે છે, કોઈ કંઈ એનાથી વિશેષ કોઈ નામ આપે છે. તો ગ્રંથે જે કહેવાય કે સમજવામાં આપણે ભૂલ કરી છે. આપણે આપણી રીતે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે. પેલી એક વાર્તા છે કે ભાઈ ડોક્ટર ડોસીમાને કહ્યું કે આ તાવ આવે છે ને તો આ દવા આપો છો, હલાવીને પી જવાનું. પણ એને લોકો સમજ્યા ઊંધું, ઘરે જઈને છોકરાએ ડોસીને હલાવી અને દવા પી જાય. તો આમ ગ્રંથને સમજવામાં આપણે ભૂલ કરી નાખી અને એના કારણે જે આ ગડબડ ઊભી થઈ. એટલે જેને જે ગમે એ એને પૂજવા લાગ્યા. મન વચન કર્મથી આપ માની રહે, સત્ય છે એ જ મન એમ શું છે. મન વચન કર્મથી એને માની લે, ના મારા તો આ જ ભગવાન છે, મારા તો આ જ છે, હું તો આને જ પૂજું છું, આને જ માનું છું. મન વચન કર્મથી એ ભલે માની લે, કારણ કે મન વચન અને કર્મ એ ત્રણ આપણા શરીરના મુખ્ય અંગો છે. તમે મનથી, વાણીથી અને કર્મથી જો તમે જે તરફ ઢળો છો પછી એ આજીવન એમાં જ વણાયેલું રહેતું હોય છે. પણ નરસિંહ મહેતા એમ કહે છે કે ભાઈ પરમ તત્વ પરમેશ્વર એક જ છે. તમે મન વચન અને કર્મથી એ જ પરમેશ્વર એક છે એની સાધના કરો, એનું ધ્યાન ધરો,
તો બધા જ મનના ભેદો, બધા જુદા જુદા રૂપો પકડવાના બદલે ડાળની અલગ અલગ ડાળીઓ પકડવાના બદલે તમે એના ફળને પકડી લો તો તમને એનું મૂળ મળી જશે. પરમ કૃપાળુ પરમાત્માના સાક્ષાત દર્શન થશે. અને કલિયુગમાં તો એવું કહેવાય છે, કલિયુગ કેવલ નામાધાર. કલિયુગમાં તો તમે ભગવાનના ક્ષણ માટે પણ જો એકાકાર થઈ જાઓ તો ભગવાન સાક્ષાત થવું જ પડે છે. એટલે કુલ મળીને આ બધા ભેદો છોડી આ ગ્રંથને સાચા અર્થમાં સમજી અને પરમેશ્વર એક જ છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. છેલ્લે કહે છે કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો પેજ પાસ. હવે બીજમાં વૃક્ષ કે વૃક્ષમાં બીજ. ઘણીવાર કોઈ લોકો પૂછતા હોય છે પેલી મુર્ગી પેલું વૃક્ષ કે પેલું બીજ. તો આ બંને એક સિક્કાની બે બાજુ છે. વૃક્ષમાં જે ઉગે છે તો કેરીનું ઝાડ, જે કેરીઓ આવે છે તો એની અંદર પણ બીજ છે અને બીજમાં પણ વૃક્ષ છુપાયેલું છે. પણ આપણે માત્ર વૃક્ષને જોઈએ છે, એના બીજમાં વૃક્ષને જોઈ શકતા નથી. જો આપણે બીજમાં પણ વૃક્ષને જોઈ શકીએ તો પટંતરો, જે આ ભેદ છે, જે આ અંતરપટ છે, જે વચ્ચેનો પડદો છે એ દૂર થઈ જશે. આપણે ભગવાન આપણા બધામાં, તમારામાં પણ ભગવાન બેઠેલા છે, મારામાં પણ ભગવાન બેઠેલા છે. આની અનુભૂતિ કરવાની. આને કઈ વર્ણન કરવાથી કે પરમેશ્વરનું વર્ણન ના થઈ શકે કે મારા ભગવાન આવો છે, મારા ભગવાન આવો છે, તારા નાનો છે, મારા મોટો છે. કીડી મરી ગઈ તો નાની આદમી મરી ગઈ એવું કહેવાય, મોટો માણસ મરી ગયો મોટો આત્મા મરી ગયો એવું કહેવાય. એવું નથી. મારા તો બધા પરમેશ્વર બધા સમાન છે. પરમેશ્વર બધામાં એક જ છે. એટલે પરમેશ્વરનું વર્ણન કરવું અશક્ય છે. પણ જો આ પડદો હટી જાય, આપણે આગળ જે અજ્ઞાનનો પડદો જે છે કે બીજમાં પણ આપણે વૃક્ષને જોઈ શકીએ તો દરેકના આત્મામાં પણ આપણે ભગવાન જોઈ શકીએ છીએ. જેમ આપણે કોઈ આપણને પૂછે કે ભાઈ ગોળ કેવો છે તો આપણે કહીએ કે ગળ્યો છે. પણ આપણે પૂછે કેટલો ગળ્યો છે તો એનું વર્ણન ન શકાય છે. એની અનુભૂતિ જ કરવી પડે. એમ પરમ તત્વની અનુભૂતિ કરશો તો જ આ પટંતરો એટલે પડદો, જે વચ્ચેનો જે પડદો છે, અજ્ઞાન રૂપી જે પડદો આગળ છવાયેલો છે એ દૂર થશે. અને આખા બ્રહ્માંડમાં જે સત્રાતર સૃષ્ટિમાં જે કંઈ પરમાત્મા વ્યાપ્ત છે એના દર્શન કરી શકીશું. આપણે એના સુધી પહોંચી શકીશું. આ નરસિંહ મહેતા પોતાની અનુભૂતિ એ આપણી સામે અહીંયા કાવ્ય રૂપે, પદ રૂપે પ્રગટ કરી છે. અંતે કહે છે કે બને નરસૈયો એ મન તની સાધના શોધના પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાસ. અહીંયા કહે છે કે આ મનની શોધના છે. આપણે બધા જો મનથી ભગવાનને પ્રેમ કરીશું, ભગવાન પ્રત્યે પ્રેમની લાગણી વ્યક્ત કરીશું તો ભગવાન પ્રેમથી પ્રગટ થશે. ભગવાનને પ્રગટ થવું જ પડે. કારણ કે પ્રેમ જે છે એનું મહત્વનું કેન્દ્ર બિંદુ છે. એટલે પણ પ્રેમ ક્યારે થાય કે પહેલો પરિચય થાય ત્યારે પ્રેમ થાય. ભગવાનનો પરિચય નથી એટલા માટે પહેલા આગળ એને ભગવાનનો પરિચય કરાવ્યો છે. પરમાત્મા કેવા છે, પરમાત્મા ક્યાં છે. અંતે કહ્યું છે કે તમે પ્રીત કરશો તો પ્રેમથી પ્રગટ થશે. ભગવાનને પ્રીત કરશો. અને રામાયણમાં કહ્યું છે કે પરિચય વિના પ્રીતિ ના હોય. ભગવાનનો પરિચય થાય તો જ પ્રેમ થાય એના પ્રત્યે. કોઈના પરિચય વગર આપણે ડાયરેક્ટ જોઈને પ્રેમ થઈ જાય એવું ના થાય. એ કોણ છે, કેવો છે, કેવો દેખાય છે, ક્યાં રહે છે, એની પાસે શું છે, આ બધું જાણ્યા પછી આપણે એના પ્રત્યે લગાવ થાય છે. એટલે પહેલા સત્રાતર સૃષ્ટિનું વર્ણન કર્યું, ભગવાન ક્યાં ક્યાં છે એનું વર્ણન કર્યું, એટલે એનો પરિચય કરાયો. એટલે નરસિંહ મહેતાએ અંતમાં કહ્યું છે કે તમે એને પ્રેમથી, પ્રીતથી એનું ધ્યાન ધરશો, એની સાધના કરશો તો ભગવાન ચોક્કસ પ્રગટ થશે. આખી સૃષ્ટિમાં, આખા બ્રહ્માંડમાં જે પરમાત્મા બિરાજેલો છે એ તમારામાં પણ બિરાજેલો છે. એની સાધના કરવી પડશે, એની શોધના કરવી પડશે, એને શોધવું પડશે, એના માટે મથવું પડશે તો દેખાશે. પણ આપણે પરમાત્માને ક્યાં શોધીએ છીએ? બહાર શોધીએ છીએ. બહાર શોધવાની જરૂર નથી. એટલા માટે આપણે કવિ કહે છે કે ઘટમાં હાલે ઘડિયાળ કાળે બાંધી કામ કરો, પુરુષોત્તમ કહે પ્રાણિયા ઘટ ભીતર જોયા કરો. પુરુષોત્તમ નામના કવિ એવું કહે છે કે તમારા ઘટમાં ઘડિયાળ છે, આત્મા તમારા અંદર, ભગવાન તમારા અંદર જ છે, તમે એને બહાર ક્યાં શોધો છો? એટલે નરસિંહ મહેતાએ કહ્યું છે કે અખિલ બ્રહ્માંડમાં પરમાત્મા એક જ છે, ક્યાંય શોધવાની જરૂર નથી. તમે ભગવાનને પ્રેમ કરો, ભગવાનને પ્રેમથી ધારણ કરો, એની શોધના કરો, એની સાધના કરો તો ભગવાન તમારી સામે પ્રગટ થશે. આ કવિતાને સમજી શકાય એમ નથી. મારા આટલા શબ્દોથી હું સમજાવી શકું અથવા મેં સમજાવી દીધું મિત્રો એવું માની લેવાની જરૂર નથી. આ તો અનુભૂતિનો વિષય છે.
આ તો ગાગરમાં એક સાગર ભરવાનો પ્રયત્ન. કાઠિયાવાડની એક કહેવત છે કે ઓસરીમાં ઘોડા ખેલવા, ઓસરીમાં ઘોડા ના ખેલી શકાય, પણ એક નાનો એવો પ્રયત્ન, નખથી રાવણ ચિત્રવા જેટલું અઘરું કામ, એક નાનો એવો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો છે થોડીક સમજ એના પ્રત્યે આવી જાય અને એના આધારે જે કાંઈ લખવું છે એ લખી શકે, અને ન લખે તો પોતાનો આત્મા પણ જાગૃત થાય. એકલા વિદ્યાર્થીઓ ખૂબ એવું નથી, આપણા બધાને પણ જે આનો સાક્ષાત્કાર કરવાનો છે તો આપણા બધાનું પણ મન જાગૃત થાય અને ભગવાન પ્રત્યેની પ્રીતિ થાય અને આપણે સાચા અર્થમાં ભગવાનને ઓળખી શકીએ. તો આપણે જે કહેવાય કે આખી સૃષ્ટિ છે એને સુખ શાંતિ અને વૈભવથી ભરી શકીએ એમ છે. નરસિંહ મહેતાનો આ જ પ્રયત્ન છે કે આખી સૃષ્ટિમાં શાંતિ વ્યાપે. એટલા માટે અહીંયા જે પહેલી કવિતા જે મૂકી છે આપણા આદિકવિ, આપણા આદ્ય કવિ, આપણા ગુજરાતી સાહિત્યના જે કહેવાય કે જે પહેલા કવિ તો પણ ચાલે એવા નરસિંહ મહેતા, એટલે નરસિંહ મહેતા કવિની પણ ભક્ત કવિ નરસિંહ મહેતાએ જે અહીંયાનો વિચાર પ્રગટ કર્યો છે એને હું મારા બે ચાર શબ્દોથી સમજાવવાનો એક નાનો એવો પ્રયત્ન કર્યો છે. નમસ્તે, અસ્તુ, આભાર. વિદ્યાર્થી મિત્રો, આપણે કવિતાનું ગાન કર્યું, એને સમજવાનો પ્રયત્ન કર્યો, લેખક વિશે સમજ્યા. તો એમાંથી કેટલાક પ્રશ્નો લેખક વિશેના પૂછાઈ શકે, ક્યાં જન્મ્યા હતા, એનું સાહિત્ય સ્વરૂપ પદ છે. આ પ્રશ્નો પૂછાય છે કે નરસિંહ મહેતાનો પ્રિય જે છંદ છે એ ઝૂલણા છંદ છે, એની કૃતિઓ પણ મેં બોલ્યો છું એ પૂછાઈ શકે છે. અને બે ચાર પોઈન્ટ જે છે વ્યાકરણના એ મેં કાગળમાં એક બતાવવાનો પ્રયત્ન કર્યો છે, એને ખાલી આપ જોઈ લેશો તો આપ 100% સફળ થશો તેવી આશા રાખું છું. અસ્તુ. મિત્રો, અખિલ બ્રહ્માંડમાં કાવ્યના જે કવિ છે નરસિંહ મહેતા છે, એનું સાહિત્ય સ્વરૂપ પદ છે. વ્યાકરણના કેટલાક પોઈન્ટો જોઈએ તો સમાનાર્થી શબ્દો, એમાં એક શબ્દના બે અર્થ લખવાના હોય છે. તો બ્રહ્માંડ, એના બે શબ્દો છે વિશ્વ અને જગત. બીજો શબ્દ છે દેહ, તો એના શબ્દો છે શરીર અને કાયા. ત્રીજો શબ્દ છે વૃક્ષ, તો એના બે શબ્દો છે તરુ અને ઝાડ. ચોથો શબ્દ છે કનક, તો એના બે શબ્દો છે સોનું અને સુવર્ણ. એ જ પ્રકારે વિરુદ્ધાર્થી શબ્દનો અર્થના બદલાય રીતે વાક્ય લખવાનું હોય છે. તો જુજુ એ રૂપ અનંત ભાષે, તો એમાં અનંત શબ્દનો અર્થ થાય છે વિરુદ્ધી શબ્દ એક, તો એનો અર્થના બદલાય રીતે વાક્ય લખવાનું હોય છે. તો જુજવે રૂપે એક ભાષે નહીં. એ જ પ્રકારે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોવા જઈએ તો જેનો અંત નથી તેવું, તો અનંત. બીજો છે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું, તો શ્રુતિ. તળપદા શબ્દો પણ પૂછાતા હોય છે. તો વદે એટલે કહે, નોય એટલે ન હોય, લહે એટલે લે, ભણે એટલે કહે. એ જ પ્રમાણે જોડણી પૂછાતી હોય છે. તો અખિલ, તે જોડણીના ચાર શબ્દો આપણે જોઈ લઈશું. અખિલ, બ્રહ્માંડ, શ્રુતિ અને સ્મૃતિ. તો આ ચાર જોડણીના શબ્દો છે. આ પાઠમાં મુખ્ય જે પ્રશ્ન પૂછાતો હોય છે, એક પ્રશ્ન તૈયાર કરીએ તો બધા જ પ્રશ્નો એમાં આવી જાય છે. અખિલ બ્રહ્માંડમાં પદમાં કવિએ કરેલું પરમ તત્વનું વર્ણન તમારા શબ્દોમાં લખો, અથવા નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે. તો આ પ્રકારે એક પ્રશ્ન તૈયાર કરીએ તો હું માનું છું ત્યાં સુધી બધા જ પ્રશ્નો એમાં આવી જતા હોય છે. અસ્તુ.